નમસ્કાર મિત્રો, આજ સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં। આજે વાગે છે સવારના 4:45 અને મારી એવી ઈચ્છા હતી કે મારા રામભાઈના દર્શન કરવા જવું છે, પણ ચાલતા પગે જવું છે। એટલે સવારના 4:45 વાગે અમે નીકળી ગયા છીએ, હું અને મારી વાઈફ બંને મારા રામભાઈના દર્શન કરવા। અને તમે જોઈ શકો છો કે અત્યારે સવારમાં કેટલું બધું અંધારું છે, જોઈ લો। અને એક ભાઈ છે સવારમાં ગમને ગાયનો વગાડે છે અને કોમ કરી જાય છે। આગળની બધી માહિતી જાણવા માટે તમે જોડાઈ રહો મારા બ્લોગમાં। હું તમને આગળ બધું વ્યૂ બતાવીશ કે અમે કેટલા વાગે પહોંચીએ છીએ અને કઈ જગ્યાએ કેટલા વાગે પહોંચીએ છીએ, બધું તમને બતાવીશ। તો સર્વોત્તમ સોસાયટીમાંથી મક્તબા ચોકડીથી અમે નીકળી જાય છીએ અને હવે ઉમરુવાળા વળકમાં અમે આવ્યા છીએ। ઉમરુવાળા રસ્તાએ ચડી ગયા છે, જોઈ શકો છો તમે। આ રસ્તો છે ઉમરુવાળો, પણ હાલ અંધારામાં તમને કોઈ દેખાય નહીં। હા તો મિત્રો, સવારના વાગી ગયા છે 5 અને અમે હવે પહોંચી ગયા છે ઉમરુ ગામમાં। અમારે અહીં આવતે 15 મિનિટ થઈ છે, બરાબર। કૂતરા અમને જોઈને ભરવા માંડ્યા છે। ઉમરુ પહોંચી ગયા છે, હવે અમે અહીંથી ડાયરેક્ટ ઠાકરાસણ પહોંચવાના છીએ। કેટલો ટાઈમ થાય છે કોઈ ખબર નથી, પણ તમને અમે ટાઈમ બતાવશું અને ઠાકરાસણનો રસ્તોય બતાવશું, બરાબર। તમે જો અત્યારમાં વહેલા બહુ સન્નાટો છે। તો મિત્રો હવે પહોંચવા ગયા છે ને હવે થોડી ગરમી લાગવા માંડી છે અને હવે એવું લાગે છે કે સ્વેટર કાઢવું પડશે, તો કે હવે આટલું હેડે એમાં તો ગરમી લાગી, હજુ તો ઘણું હેડવાનું બાકી છે। તમે જોઈ શકો છો આ મારી વાઈફ છે, જેવી હેડે છે જુઓ, ઢજુક કરતી, બરાબર। અમે તમને તો ગાઈઝ અમે ઉમરું છોડી દીધું છે અને અમારી વાઈફનું ખાસ બેનપણીનું ઘર છે, તમે જોઈ શકો છો આ બાજુ ખૂણામાં। એ તો અમુક માણસો તો સમજી જ જાય કે ખાસ બેનપણી કોણ હોય, બરાબર। તો હવે અમે નીકળી ગયા છીએ ઉમરુથી આગળ। હા તો મિત્રો, આપણે ઉમરુથી હવે ઘણા બધા દૂર આવી ગયા છે, જોઈ શકો તમે। આ એક રસ્તો છે જાય છે તાવડિયા અને એક જાય છે વાધણા, બે રસ્તા આપણે પકડી ગયા છે। સીધો રસ્તો આપણે જાય છે ઠાકરાસણ, તે આપણે ઠાકરાસણના રસ્તે હેડ્યા છીએ, બરાબર। સમય કમ્પ્લીટ 5:30 વાગે આપણે ઉમરું છોડી દીધું છે, બરાબર। અને મારું થોડું શરીર ભારે છે તો હું હેડવામાં થોડો હળવા હેડું છું, પણ પેલી મારી વાઈફ જે છે એની શરીર તમે જોઈ શકો છો કે જેવી ટોપ હેડે છે, સીધો ચોથો ઘેર જ પાડ્યો છે। હાલ તો વહેલા ખેતરોમાં પાણી આવે છે, તો કોરે મોરે પાણીનો અવાજ આવે છે। હા તો ગાઈઝ, હવે અમે ઠાકરાસણ પહોંચવા થયા છીએ। ઠાકરાસણથી આરતી અમને હવે ઓભળવા મળી છે, તમે ઓભળી શકો છો બધા। અને આ ટાઈમ થઈ ગયો છે 6 વાગવા આવ્યા છે, 6 વાગવામાં 10 મિનિટની વાર છે અને અમે અમારા ગજા પ્રમાણે બહુ સારું હેડ્યા છીએ। બ્રહ્માણીમાંની આરતી થાય છે અને હવે અમને ઓભળવા મળી છે। તો ગાઈઝ, આપણે ફાઇનલી આવી ગયા છે ઠાકરાસણમાં, જો ઠાકરાસણમાં આપણે ફાઇનલી કમ્પ્લીટ 6 વાગે આવી ગયા છે, હું મારી વાઈફ બંને। જો એ છે હેડ છે, મોટું બોધીને છે કે ડાકુ ના હેડ તો એવી એને ઠંડી વધારે લાગે છે અને હવે થોડી મને લાગવા માંડી એટલે પાછું સ્વેટર પહેરવું પડ્યું, ચેન વાખવી પડી સ્વેટરની। ઠાકરાસણ ગામમાં સીસીટીવી કેમેરા પણ મારેલા છે અને આ જો સવારમાં પબ્લિક ડેરીએ દૂધ ભરાવા જાય છે
તો ગાઈઝ આપણે ફાઇનલી ઠાકરાસન છોડી દીધું છે. હવે આગળનું ગામ આવશે નોદોત્રી. નોદોત્રી ગામ આવે એટલે તમને બતાવીએ ગામ. ઠંડી બહુ વધારે પડતી છે, મોટામાંથી ધુવાડાય નીકળે છે. તો ગાઈઝ તમે જોઈ શકો છો હજુ સુધી અંધારું એટલું છે. હજુ સુધી તડકો બહાર નીકળવા નામ લેતો નહીં. અને અમે ફાઇનલી 6 વાગે અમે ઠાકરાસન પહોંચી ગયા હતા. અને અમારું ટાર્ગેટ છે કે 8 વાગે શેવાણી પહોંચવાનું. આમ તો ટાર્ગેટ 7 વાગ્યાનું છે, પણ મારી વાઈફનું કહેવું 8 વાગ્યાનું છે. મારું 7 વાગ્યાનું ટાર્ગેટ છે. એટલે અમે કેટલા વાગે શેવાણી પહોંચીએ છીએ એ તમને જણાવશું અમે. હા તો ગાઈઝ અમે ફાઇનલી હવે નોદોત્રીમાં પહોંચી ગયા છીએ. અને નોદોત્રીમાં મંદિર તમે જોઈ શકો છો. આ મંદિર છે. આ મંદિરની પ્રતિષ્ઠા બહુ જોરદાર ધામધૂમથી કરવામાં આવી હતી. અને અમે હવે નોદોત્રી પાર કરી દીધું છે. આગળ હવે તમે લગભગ તો તમને ખબર જ છે કયું ગામ આવશે, તો એ તમને બતાવી દઈએ અમે. બરાબર, તો મિત્રો જોડાઈ દેજો અમારા વ્લોગમાં. મિત્રો કમ્પ્લીટ 6:30 વાગે અમે પહોંચી ગયા છે. અમારું ટાર્ગેટ છે 7 વાગે શેવાણી પહોંચવાનું, પણ હવે અમે જોઈએ છીએ કે અમારે શેવાણી કેટલા વાગે પહોંચાય છે. અને હું અને મારી વાઈફ બહુ ધૂમધામ હેડી રહ્યા છીએ કે નહીં મને પગ દુખતા કે નહીં એને પગ દુખતા, તો કે અમે માતાજીને આગળ કરી હેડીએ છીએ કે અમારા માતાજી અમારી સાથે જ છે, એટલે અમને કોઈ ચિંતા નહીં કે કોઈ શરીરમાં કોઈ તકલીફ નહીં. તો ગાઈઝ આગળના બધા વ્યૂ જોવા માટે જોડાઈ રહેજો અમારા વ્લોગમાં. તો ફાઇનલી ગાઈઝ અમે વરસીલા પહોંચી ગયા છીએ. આ વરસીલાની નદી છે અને આ વરસીલાનો બ્રિજ છે. અમે ફાઇનલી વરસીલા પહોંચી ગયા છીએ. અમારો ટાઈમ છે 6:42 અને લગભગ તો અમે 7 વાગે પહોંચી જઈશું શેવાણી. અને હવે થોડો દાડો ઉગવા માંડ્યો છે. આકાશમાં જે તારા હતા એ બધા ખોવાઈ ગયા છે અને થોડું અજવાળું થયું છે. અને અમારા ટાર્ગેટ પ્રમાણે અમે લગભગ પહોંચી જાઓ. નમસ્કાર મિત્રો, તો અમારા ટાર્ગેટ પ્રમાણે અમે 7 વાગે શેવાણી પહોંચી ગયા છે. એટલે કે મારું ટાર્ગેટ સાચું પડ્યું, મારી વાઈફનું ટાર્ગેટ ખોટું પડ્યું. એનું 8 વાગ્યાનું ટાર્ગેટ હતું, મારું 7 વાગ્યાનું હતું. આ મારું પરગણું છે અને મારું ગામ છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ મારું ગામ છે શેવાણી. દાડો ઉગતા અમે શેવાણીમાં આવી ગયા છીએ. જોઈ લો તમે મારું ગામ. તો ગાઈઝ ફાઇનલી અમે શેવાણી છોડી દીધું છે. શેવાણી થવા નીકળ્યા છીએ અમૈયા તરફ. અને હવે કમ્પ્લીટ દાડો ઉગી ગયો છે. 7:15 વાગ્યા છે, પણ અમારે થોડું લેટ થઈ ગયું જેમ કે અમે શેવાણી અમારા ઘરે થોડી વાર રોકાઈ ગયા હતા. ચા પાણી કરીને પછી હવે નીકળ્યા છીએ. તો હવે તમે અમારા ગામનો નજારો જોઈ શકો છો મિત્રો. આ મારા ગામનો નજારો છે, જોઈ લો મિત્રો. આ એક મારા ગામમાં જે પથ્થરનું કામ જે કર્યું છે, પથ્થરમાં જે લખાણ લખ્યું છે એ આજે હું તમને બતાવીશ. બરાબર. અને હવે મારા ગામથી કલોણા સુધીનો રોડ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે, નવો બની ગયો છે રોડ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ફાર્મ હાઉસ છે, નુરાની ફાર્મ હાઉસ. હાજી. અને અહીંયા પાણીની પરબ મૂકી છે આવતા જતી વસ્તીને પાણી પીવા માટે. અને આ અમારી જુમ્મા મસ્જિદ છે ગામની. તમે જોઈ શકો છો કે જે પથ્થરમાં જે ખોતર કામ કરીને જે લખાણ લખ્યું છે ને, બહુ અદ્ભુત કામકાજ છે. અને હવે આ રસ્તો છે અમૈયા તરફ જવાનો, પણ પહેલાં ગામ આવશે સાણોદરા, જ્યાં બોર્ડ છે. મિત્રો મેં તમને વાત કરી કે જે અમારા ગામમાં જુમ્મા મસ્જિદ આવેલી છે. મસ્જિદનું તમે લોકેશન જોશો ને તો પણ તમે ખુશ થઈ જશો. લોકેશન તમે જોઈ શકો છો. આ મસ્જિદ છે અને એના બાજુનું ગાર્ડન છે.
અને આ મસ્જિદનું કામ આખું કામ પથ્થરોમાં થયેલું છે, એક પણ ઈંટ વાપરવામાં આવી નથી. અમારા ગામની બહુ મોટી મસ્જિદ છે, જુમ્મા મસ્જિદ. અને ગાઈસ તમે જોઈ શકો છો આગળ જે જોઈ છે એ મારા વાઈફ છે, પણ મારા કરતાં બહુ ઉતાવળા હેડતા થઈ ગયા છે. તો મિત્રો તમારે આગળ લાઈવ દર્શન માતાજીના કરવાના છે, તો જોડે રહીજો મારા વ્લોગમાં. હા તો મિત્રો હું તમને મસ્જિદનો પાછળનો નજારો બતાવું. પાછળનો નજારો એટલો બહેતરીન છે કે જે તમે જોઈને એકદમ ખુશ થઈ જશો કે ખરેખર તાજમહેલ જેવો નજારો છે. તો તમારે એ મસ્જિદનો પાછળનો નજારો જોવો હોય તો જોઈ શકો છો, તમે જોઈ લો. છે ને એકદમ તાજમહેલ જેવો. તો મિત્રો મારા વ્લોગમાં જોડાઈ રહેજો, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આગળ તો જો ઘણું બધું બતાવવાનું તમને બાકી છે, પણ વિડીયો બહુ લોંગ થઈ જાય છે, એટલે હું થોડા ઘણું તમને બતાવી નહીં શક્યો, પણ તમને આગળનો વ્યૂ હું બતાવીશ. હા તો ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ સણોદરા, અને હવે સણોદરાથી હવે એક જ ગામ બાકી છે, સીધું વામૈયા. અને સણોદરાનું વ્યૂ તમે જોઈ શકો છો. હવે તો બહુ બધું અજવાળું થઈ ગયું છે, એટલે હવે તો તમને કમ્પ્લીટ દેખા. પેલા કાકો સવારમાં ઉઠીને ઊભા જોયું છે કે આ કોણ સાથે વહેલું વહેલું હેડતું આવે છે. જો મિત્રો અમે સણોદરા પહોંચી ગયા છીએ, અને આજે અમને એટલો ગૌરવ થાય છે કે અમે બંનેમાંથી એક થાક્યા નથી. કે જે અમારું ટાર્ગેટ હતું એ ટાર્ગેટ પ્રમાણે અમે કમ્પ્લીટ ચાલ્યા છીએ. અને હવેથી વધારે તો નહીં, પણ મિનિમમ 3-4 કિલોમીટર બાકી હશે, તો તમને માતાજીના દર્શન કરાવું. તો જોડાઈ રહેજો મારા વ્લોગમાં. હા તો મિત્રો સવારમાં જે ગામડાનું તમને જે જોવા મળે એ તમે બહુ ભાગ્યશાળી કહો. તમે જોઈ શકો છો કે ગામડામાં સવારમાં વહેલા કોઈ ડેરીએ દૂધ ભરાવા જતું હોય, કોઈ ભેંસો દોતું હોય. અને તમે જોઈ શકો છો આ ગામ છે સણોદરા ગામ, અને આ ગામનું ગેટ છે. અને એક જોરદાર ફાર્મ હાઉસ છે, જે માલધારી ફાર્મ હાઉસ છે. તો મિત્રો માલધારી ફાર્મ હાઉસ તમે જોઈ શકો છો કે એટલું અદ્ભુત અને એટલું સારું બનાવ્યું છે કે જો આ માલધારી ફાર્મ હાઉસ. અને આ તો મને થોડી ખોશી થઈ ગઈ, એટલે ઘડી ઘડી ખોશી આવે છે. તમે જોઈ શકો છો આ ફાર્મ હાઉસ બહુ જોરદાર ફાર્મ હાઉસ બનાવ્યું છે. અને આજનો સૂરજ અમે અમારા ગામડામાં જોયો, જે અમારું ગામ છે સેવાણી. આજનો સૂરજ અમને ત્યાં જોવા મળ્યો. તો મિત્રો જોડે રહેજો મારા વ્લોગમાં. તો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છે વામૈયામાં. વામૈયા ગામે હવે થોડી જ વાર છે મંદિરે પહોંચવાની. થોડી વારમાં તો માતાજીના દર્શન કરાવીએ છીએ અમે. જોડે રહેજો અમારા વ્લોગમાં. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ફાઇનલી માતાજીના મંદિરે. જોઈ લો મંદિર. આ મારા ભરતભાઈ છે. હા, યાત્રામાં હવે ગલ્લો ખોલ્યો છે. તો આપણે મિત્ર પહોંચી ગયા છે માતાજીના મંદિરે, અને માતાજીના દર્શન તમને કરાવી દઉં. જય શ્રી રામ. મિત્રો રવિવારનો માતાજીના લાઈવ દર્શન તમને કરાવડાવી દઉં છું. માતાજીનો દીવો